નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું જર્નાલ કંટી. તો સૌપ્રથમ નજર કરી લે કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર. સોના અને ચાંદીમાં આજે આવી તેજી. યુએસના જોબ આંકડા નબળા રહેતા આવી તેજી. કોમિક્સ ઉપર સોનું 2500 ને પાર પહોંચ્યું તો ચાંદીમાં પણ ઉછાળો. ગયા સપ્તાહે આવેલા ઘટાડા બાદ ક્રૂડમાં સામાન્ય રિકવરી. જોકે બ્રેન્ટમાં હજુ પણ 72ના સ્તરની નીચે કામકાજ. આજે એમસેક્સ પર ક્રૂડમાં સારો ઉછાળો. બેઝ મેટલ્સમાં આજે સારી તેજી. કોપરમાં 2 સપ્તાહનો ઘટાડો આજે અટક્યો તો ઝિંક અને એલ્યુમિનિયમમાં પણ તેજી. તો લેડમાં સારી તેજી આવ્યા બાદ ઘટાડો. હળદર સિવાય તમામ એગ્રી કોમોડિટીમાં આજે ઘટાડો. હળદરમાં આજે આવ્યો ઉછાળો તો ધાણા અને જીરામાં ઘટાડો. કુવારપેકમાં પણ આજે દબાણ. શરૂઆત કરીએ રૂપિયાના કારોબાર સાથે. તો રૂપિયો આજે શુક્રવારના 83.95ના સ્તરની આસપાસ જ ખુલ્યો છે અને આજે પણ રૂપિયો નાનકડી રેન્જની અંદર જ કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. અને ડોલર ઇન્ડેક્સને આપણે જોઈએ તો શુક્રવારે 100.53ની આસપાસ પહોંચ્યા બાદ ડોલર ઇન્ડેક્સની અંદર રિકવરી અને 101.33 ઉપર આજે આપણે ડોલર ઇન્ડેક્સમાં કારોબાર થતા જોઈ શકીએ છીએ. વધુ ચર્ચા કરીશું. કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાઈ ગયા છે. રવિજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો રવિજી, ખાસ કરીને આપણે જે એમ્પ્લોયમેન્ટના આંકડાઓની રાહ જોઈ રહ્યા હતા એ હવે આપણી સામે આવી ગયા છે. ડોલર ઇન્ડેક્સ ઉપર એનું થોડું રિએક્શન પણ આવી ગયું છે. હવે કઈ રીતે આપ ચાલ જોઈ રહ્યા છો? ડોલર ઇન્ડેક્સમાં હજી થોડી મજબૂતી આવી શકે અને યુએસડી INR પર કઈ રીતની ઇમ્પેક્ટ રહેશે? કારણ કે ડોલર ઇન્ડેક્સની મોટી ઇમ્પેક્ટ હાલ ફિલહાલ આપણને એટલી આપણા યુએસડી INR પર નથી દેખાતી. તો આગળ કઈ રીતની સ્ટ્રેટેજી રાખવી જોઈએ? ગુડ મોર્નિંગ. જરૂરથી એક ડીકપલ ટ્રેડ થઈ ચૂક્યો છે. આઈ થિંક કે તમે ડોલર ઇન્ડેક્સ જો તો ત્યાં નરમાશ પણ રહી અને ફ્રાઈડે જેવો ડેટા મિક્સ હતા. જે ડેટામાં પ્રોબ્લેમ શું થયો કે લાસ્ટના જે ડેટા છે એને વધારે પડતા ડાઉનગ્રેડ કરી દેવાય. એટલે કરંટ ડેટા છે એના કરતાં બહુ વધારે સારું દેખાયું અને માર્કેટને અનુમાનથી થોડા જ ઓછા હતા. એનાથી વધારે એને પ્રીવિયસ મંથના ડેટાને ડાઉનગ્રેડ કર્યું. તો આઈ થિંક એ થોડું ફ્લેટન થયું. સાથે જોબનો ગ્રોથ ઓછો હતો પરંતુ જે ક્વોલિટી ઓફ જોબ્સ છે સારી હતી. જો તમે એવરેજ અર્લી અર્નિંગ્સની વાત કરે તો ત્યાં અનુમાન કરતાં વધારે એ ડેટા હતો. એટલે કે ક્વોલિટી ઓફ જોબ ક્રિએટ થઈ છે. થોડી ઓછી પણ યસ, ક્વોલિટી ઓફ જોબ ક્રિએટ થઈ હતી. અને આ ડેટામાં એક કરેક્શન બાદ ફરીથી બાદમાં એક સારી એવી રિકવરી જોવા મળી. અનએમ્પ્લોયમેન્ટ રેટ પણ 4.3 થી 4.2 આવી ગયો હતો. તો મારા હિસાબે ડેટા કોઈ વીક ડેટા નહોતા. મારા મત મુજબ આ ડેટા સારા ડેટા હતા. અને એ પછી જે કરેક્શન હતું એ કરેક્શન બ્રોડકોમની જે યુએસના ઇક્વિટીઝનું કરેક્શન, એની સેમિકન્ડક્ટર કંપનીઓમાં કરેક્શન હતું કારણ કે બ્રોડકોમના રિઝલ્ટ્સ ખરાબ હતા. પરંતુ માર્કેટે એક્સ્ટ્રાપોલેટ એ કર્યું કે જોબનો આ વીક ડેટા. હાલાકી જો તમે ડોલર ઇન્ડેક્સ ને ત્યાંના ટ્રેઝરી માર્કેટ જો તો આ ડેટા પછી એમાં ઉછાળો હતો. અમારા મત મુજબ અત્યારે જે બેટ ચાલી રહી છે 25 થી 50 બેઝ પોઈન્ટ, આઈ થિંક કે આના ઉપર માર્કેટ વધારે ધ્યાન રાખશે કે હવે રેટ કટ 25 થી થશે, 50 થી થશે. આ સપ્તાહમાં ECBની પણ પોલિસી છે જેમાં 25 થી 40 બેઝ પોઈન્ટ વચ્ચેની રેટ કટની પ્રોબેબિલિટી છે. મારા હિસાબે જો ECB આવી રીતે કરે છે તો ECBમાં પર્ટિક્યુલર યુરોમાં એક વીકનેસ આવશે જેનો ફાયદો ડોલર ઇન્ડેક્સને મળશે. તો ડોલર ઇન્ડેક્સ થોડું ફર્મ રહી શકે છે. અને સાથે આવતા સપ્તાહમાં ફેડની પોલિસી છે તો પોલિસીમાં પણ માર્કેટનું ફોકસ રહેશે. અને આઈ થિંક એના પહેલા CPI ઇન્ફ્લેશનના આંકડાઓ બુધવાર રાત્રે આવશે. તો આઈ થિંક આ ત્રણ વસ્તુ સૌથી પહેલા બુધવારના રાતના ડેટા છે, આંકડાઓ આવશે, એના ઉપર માર્કેટ ફોકસ કરશે. ત્યારબાદ ECBનું આઉટકમ અને ત્યારબાદ ફેડનું આઉટકમ. તો હવે ઇવેન્ટ નજીક આવવા જઈ રહી છે. હાલાકી ઘણું બધું મહદઅંશે ડિસ્કાઉન્ટેડ છે. તો મને નથી લાગી રહ્યું કે આ ઇવેન્ટ પછી કોઈ મોટી મીન્સ કે વોલ્ટાલિટી આવે. પરંતુ યસ, તમને થોડી વોલ્ટાલિટી ECBની ટાઈમે જોવા મળશે કારણ કે ECBમાં જો 40 બેઝથી રેટ કટ થશે તો મારા મત મુજબ ડોલર ઇન્ડેક્સનો એક સ્પાઇક જોવા મળશે. રૂપીના આઉટલુકની વાત કરીએ તો આઈ થિંક બ્રોડર આ જ રીતે રહેશે. ઉપર 84.08 અને નીચેની બાજુ 83.80 આ બ્રોડ રેન્જમાં કારોબાર થતો રહેશે. થોડું 83-85 આસપાસ આવે તો થોડું કોન્ટ્રાવ્યુ લઈ 2 થી 3 ટ્રેડિંગ સેશનના આઉટલુક માટે રૂપિયામાં ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. અને ઉપર 84.10 આસપાસ આવે તો ત્યાં વેચીને કારોબાર કરવો જોઈએ. અધરવાઇઝ જે ખરીદી કરી છે પ્રોફિટ બુક કરવું જોઈએ. તો બંને સાઈડના ટ્રેડ લેવા જોઈએ. 83.85
એ બાઇંગ રેન્જ અને એનો સ્ટોપ લોસ ત્યારબાદ રાખવો એ 80 નો જ 5 પૈસાનો સ્ટોપ લોસ રાખવાનો છે અને ઉપરની બાજુ જે રેન્જ છે એ 84.10 અને 84.10 પાસે વેચો છો ત્યારે તમારો સ્ટોપ લોસ 84.20 નો હોવો જોઈએ. તો બંને સાઈડનો ટ્રેડ કરવો જોઈએ. હાલમાં ઘટાડે ખરીદીનો આ વીક પૂરતો અપ્રોચ રાખવો જોઈએ. ઓકે, તો યુએસડી આઈએનઆરમાં આ વીક પૂરતો ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 83.85ની આસપાસ ખરીદી શકાય, 84.10ની આસપાસ આવે છે તો સેલ કરીને ચાલો. તો બંને તરફના ટ્રેડ અહીંયા કરતી બનતા દેખાઈ રહ્યા છે. હવે આપણે વાત સોનાની કરી રહીએ તો આજે સોનાની અંદર સામાન્ય ઉછાળો છે. ઉલ્લેખનીય છે કે આ સપ્તાહે ફરી કોમેક્સ ઉપર સોનું 2500ના સ્તરની ઉપર કામકાજ કરી રહ્યું છે. ગયા સપ્તાહે 2500ના સ્તર તૂટ્યા હતા, પરંતુ હજુ પણ આ સ્તરને ફરી હાંસલ થતાં આપણને દેખાય. ફરી એક વખત આપણે 2495ની આસપાસ એટલે 2500ની આસપાસ કારોબાર થતા જોઈ રહ્યા છે. અને એમસીએક્સ ગોલ્ડની વાત કરીએ તો અહીંયા ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર 71,444ની ઉપર. તો ઓગસ્ટના યુએસના નોન ફાર્મ પેરોલના આંકડા નબળા રહ્યા, જેની અસર અહીંયા આગળથી આવતી દેખાઈ રહી છે. રવિજી, આ સોનાની ચાલને સમજવા માટે પણ આપણે ખાસ અહીંયા આગળથી એક રાહ જોઈ રહ્યા હતા આંકડાઓની, અને હવે આ આંકડાઓ આપણી સામે છે અને આપણે જે રીતે જણાવ્યું હવે મોંઘવારીના આંકડા ઉપર પણ નજર આપણે રાખવાની રહેશે. તો આ વચ્ચે સોના ઉપર હવે કેવી રણનીતિ રાખવી જોઈએ? જો તે 2 સપ્તાહ પહેલા આપણે ચર્ચા કરી હતી કે હવે જે પોલિસીના કે ડેટાની જે ઇમ્પેક્ટ આવશે બધાની સાઈડ સેમ સાઈડ આવશે, કારણ કે હવે શું છે કે ઇકોનોમિક વરી એ બહુ મોટું ક્વેશ્ચન માર્ક બની ગયું છે. હવે ત્યારે નબળા ડેટા આવતા હતા પહેલા યુએસના, તો એના માર્કેટ સારા એવા રિકવર થતા હતા. હવે નબળા ડેટાની ઇમ્પેક્ટ પણ નબળી જ આવી રહી છે. તો એના હિસાબે તમે જોશો તો નોન ફાર્મના આંકડાઓ પછી એક થોડું સ્પાઇક જોવા મળ્યું, પરંતુ પછી ત્યારબાદ એક સિવિયર કરેક્શન ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇસમાં જોવા મળ્યું. આ શું કામ થયું? કારણ કે હવે શું છે કે થોડી ફંડ મેનેજરની એક્ટિવિટીઝ આમાં વધારે છે. જે લોકોને ઇક્વિટીમાં માર્જિન્સમાં પ્રોબ્લેમ્સ હતા એ લોકોએ અહીંયા અસેટ ક્લાસમાં વેચીને પોતાના માર્જિન્સ અને ગેપ પૂરા કર્યા. અને ઓલવેઝ જે અસેટ ક્લાસ ઉપર હોય છે ત્યાં સૌથી પહેલી નફારૂપી વેચવાલી આવી ઇવેન્ટ્સમાં આવતી હોય છે. ગત સપ્તાહે યુએસના ઇક્વિટી માર્કેટ જોઈએ તો નાસ્ટેક 2023ના લોએસ્ટ લેવલ મીન્સ કે સૌથી સ્ટીપેસ્ટ ઘટાડા સાથે બંધ થયો અને એસએનપી પણ માર્ચ પછીના સ્ટીપેસ્ટ ઘટાડા સાથે બંધ થયો. તો થોડું ઇક્વિટીઝમાં ડાયવર્ઝન થયું હતું માર્જિનનું, અને એના હિસાબે સોના ચાંદી બંનેમાં એક શાર્પ કરેક્શન હતું. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે બ્રોડર રેન્જ છે એ 71,200 નીચે, ઉપરની બાજુ 72,200, આ 1,000 પોઈન્ટના દાયરામાં સોનું ફરશે. કોઈ વધારે મેજર અપ કે ડાઉનની શક્યતા ઓછી દેખાઈ રહી છે. આઈ થિંક કે લાસ્ટ સેશનમાં જે કરેક્શન આવતું ને આજે પણ રૂપીના થોડી સ્ટ્રેન્થના હિસાબે ડોમેસ્ટિક માર્કેટ અંડર પરફોર્મ કરી રહ્યું છે. એ ખરીદીની તક છે. 71,300 આસપાસ સોનામાં ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. સ્ટોપ લોસ રાખી શકાય 71,000, નાનો સ્ટોપ લોસ રાખવાનો છે. ઉપરની બાજુ 72,100 સુધીનો ટાર્ગેટ 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં બની શકે છે. ઓકે, તો સોનાની અંદર અહીંયા આગળથી 1 થી 2 ટ્રેડિંગ સેશન માટે ખરીદારીનો વ્યૂ રાખીને તમે ચાલી શકો છો. તો 71,300ની આસપાસ તમારે સોનાની ખરીદી કરી શકો છો. 71,000નો સ્ટોપ લોસ રાખો અને 72,100 સુધીના ટાર્ગેટ સોનાની અંદર 1 થી 2 ટ્રેડિંગ સેશનની અંદર બનતા દેખાઈ શકે છે. તો આપણે સોનામાં કઈ રીતની સ્ટ્રેટેજી રાખવી એની વાત કરી, અને હવે જો ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં પણ આજે તેજી આવતી દેખાય છે અને એમસીએક્સ ઉપર ચાંદીના ભાવ 83,000ની ઉપર પહોંચતા દેખાઈ રહ્યા છે. કોમેક્સની ઉપર પણ જો આપણે વાત કરી લઈએ તો ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર $28ની નજીક કોમેક્સ ઉપર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. રવિજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ચાંદીમાં હવે આપની સલાહ કઈ રીતની રહેશે? ચાંદીમાં લાસ્ટ સેશનમાં થોડું કરેક્શન હતું હાયર લેવલથી. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે ચાંદી પણ ગોલ્ડના હિસાબે થોડી સપોર્ટિવ જ ટ્રેડ કરશે. સેકન્ડ જોઈએ તો મેટલ્સની એક સબડ્યુટનેસ છે. આજે પણ જે ચાઇનાના મેક્રો ડેટા સવારે આવ્યા એમાં ખાસું એવી મીન્સ કે મિક્સ ઝોન હતા, અને જે વચ્ચે ચિંતા દૂર થઈ હતી કે ચાઇના ડિફ્લેશનથી બચી જશે, પણ જો પીપીઆઈના આંકડાઓ જુઓ તો સતત એ એક ઇન્ડિકેશન આપી રહ્યા છે કે ગમે ત્યારે ચાઇના છે ડિફ્લેશનની પરિસ્થિતિને ફેસ કરશે. એઝ એ ઇકોનોમી આ બહુ ખરાબ પરિસ્થિતિ હોય છે, કારણ કે ડિફ્લેશન કે પછી ન્યુટ્રલ જે ઇન્ફ્લેશન છે એ ઓલવેઝ ઇકોનોમીને હર્ટ કરતું હોય છે, અને અત્યારે ચાઇના એ જ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યું છે. તો મને નથી લાગી રહ્યું કે કોઈ બહુ મોટા ઉછાળા મેટલ્સ કે સિલ્વરમાં સ્ટેબલ થાય. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી યસ, આઈ થિંક કે રિકવરીની આશા રાખવી જોઈએ આજે, અને 82,800 આસપાસ ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. સ્ટોપ લોસ
82,410 રાખવાનો છે ઉપરની બાજુ. 83,660 સુધીનો ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. તો ગોલ્ડની સાથે સાથે સિલ્વરમાં પણ એક રિકવરી જોવા મળી શકે છે. શાયદ આજે ઇવનિંગ યુએસ ખુલશે ત્યારબાદ તમને સારી રિકવરીની આશા રાખવી જોઈએ. તો મેટલ્સના કારોબારની જો વાત કરી લઈએ તો સતત ઘટાડા બાદ આ સપ્તાહની શરૂઆત બેઝ મેટલ માટે પોઝિટિવ થયું છે અને આ સપ્તાહે નીચલા સ્તરેથી થોડી ખરીદારી કોપરમાં ચોક્કસ આવતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે સતત બીજું અઠવાડિયું હતું જ્યારે કોપરમાં ઘટાડો આવ્યો હતો અને અત્યાર સુધીમાં મેમાં જે ઉચ્ચતમ સ્તર બન્યું હતું ત્યાંથી 18% જેટલા ભાવ ઘટી ગયા છે. તો રવિજી, જે રીતે આપણે આજે જોયું કે કોપરની અંદર થોડી પોઝિટિવ શરૂઆત થઈ હતી, પરંતુ ફરી પાછું એક લાલ નિશાનની અંદર જ અત્યારે આપણે એમસેક્સ ઉપર કારોબાર જોઈ શકીએ છીએ. તો આપ પણ અગાઉ આપણે ચાંદીની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે જણાવી રહ્યા હતા કે આ જે એક ઉછાળો છે ટકવો મુશ્કેલ છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો મેટલ્સના કારોબારને ને કઈ મેટલમાં કયા સંકેતો પર નજર રાખવાની રહેશે? રવિજી સાથે આપણે ફરીથી એક સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ, પણ અહીં આગળથી આપણે જ્યારે મેટલ્સની વાત કરી રહ્યા છીએ તો આજે શરૂઆતી કારોબારમાં એમસેક્સ ઉપર કોપરની અંદર થોડી પોઝિટિવિટી આવતી દેખાઈ હતી, કારણ કે આપણે જે રીતે જોયું હતું ઉચ્ચતમ સ્તરોથી કોપરની અંદર 18%નો ઘટાડો આવ્યા બાદ એક રિકવરીનો પ્રયાસ આજે થતો દેખાયો હતો, પરંતુ ફરી એક વખત 781 પર, એટલે જેને આપણે અત્યારે કહી શકીએ કે ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર અહીંયા આગળથી કોપરની અંદર થતો દેખાઈ રહ્યો છે. લેડમાં પણ આપણે જોઈએ થોડું દબાણ 5% સુધીનું બનતું દેખાયું છે. એલ્યુમિનિયમ અને ઝિંક અત્યારે આપણે ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર કરતા જોઈ શકીએ છીએ. પણ મહત્વનું છે કે જે રીતે ચીનની અંદર ચીનના જે ઇકોનોમીના આંકડા અહીંયા આગળથી આવતા દેખાઈ રહ્યા છે એની સીધી ઇમ્પેક્ટ મેટલની ઉપર પડી રહી છે અને આજે રિકવરીનો પ્રયાસ આજે થતો દેખાયો હતો એ અહીંયા આગળથી વધારે ટકી શકે કે યથાવત રહી શકે એના ઉપર એક ક્વેશ્ચન માર્ક ચોક્કસથી આવતો દેખાઈ રહ્યો છે. તો જે રીતે આપણે મેટલ્સના કારોબારની વાત કરી રહ્યા છે, ડોલર ઇન્ડેક્સની અંદર પણ જે એક અહીંયા આગળથી વોલેટિલિટી આપણે જોઈ રહ્યા છે, નીચલા સ્તર શુક્રવારે બનતા દેખાયા, ત્યાંથી ફરી પાછો એક ઉછાળો છે, તો તેની પણ એક ઇમ્પેક્ટ ચોક્કસપણે અહીંયા આગળથી આપણને મેટલની ઉપર પડતી દેખાઈ રહી છે. તો આ મેટલની ખાસ કરીને આપણે જ્યારે વાત કરી રહ્યા છે તો જે રીતે આપણે અત્યારે જોઈ શકીએ છીએ કોપર, લેડ અને ઝિંક, હવે આ ત્રણેય મેટલ આપણે લાલ નિશાનની અંદર કારોબાર કરતા જોઈ શકીએ છીએ. એલ્યુમિનિયમ થોડી પોઝિટિવ. રવિજી આપણી સાથે ફરી વખત જોડાઈ ગયા છે. રવિજી, મેટલ્સમાં હવે જે રીતે આપણે અહીં આગળથી ચર્ચા કરી રહ્યા હતા કે આજે શરૂઆત થોડી એક લીલા નિશાનમાં થઈ હતી, પરંતુ ફરી પાછા આપણે ઘટાડા તરફ, તો મેટલ પર કઈ રીતની ઇમ્પેક્ટ આવી રહી છે અને મેટલમાં એકચ્યુઅલી જોવા જઈએ ચાલી શું રહ્યું છે? ઝડપથી જે રીતે મેટલ્સની વાત કરીએ તો જે કરેક્શન છે ચાઇનાના ફંડામેન્ટલ પર જ છે. અત્યાર સુધી ઓગસ્ટની શરૂઆતથી પહેલા જુલાઈમાં થોડી રિકવરી ડેટામાં હતી, પણ જે ઓગસ્ટ શરૂઆતથી આ સુધી મીન્સ કે મોર દેન 1 મંથમાં જેટલા આંકડા આવ્યા, એક સાઈડ પોઝિટિવિટી એક પણ ડેટામાં નથી. આઈધર એક ડેટા ખરાબ હોય, બીજો સારો હોય. સેમ આજે પણ જોઈએ તો સીપીઆઈ ઇન્ફ્લેશન થોડું ફ્લેટન હતું, હાલાકી પીપીઆઈ જે ઇનપુટ પ્રાઇસીસ છે ત્યાં કરેક્શન હતું. આ ઇનપુટ પ્રાઇસીસમાં કોમોડિટી પ્રાઇસીસ સૌથી મોટો રોલ પ્લે કરતા હોય છે, તો પીપીઆઈના ડેટા એક ઇમ્પોર્ટન્ટ હોય છે. આવતીકાલે ચાઇનાના ટ્રેડ બેલેન્સના આંકડાઓ પણ છે. લાસ્ટ ટાઈમ જ્યારે ચાઇનાના ટ્રેડ બેલેન્સ હતા તો એમાં પણ થોડું મેટલ્સ ઇમ્પોર્ટમાં કન્સર્ન્સ હતા. આઈ થિંક આ એક થોડું ડેટા આવતીકાલે જોવાનું છે. પણ યસ, થોડું એલ્યુમિનિયમ આઉટ પરફોર્મ કરી રહ્યું છે. ત્યાં સતત 2-3 દિવસથી જોઈએ તો ઇન્વેન્ટરીના ડ્રોડાઉન છે, તો રિકવરી આવશે તો આઈ થિંક ત્યાંથી શરૂઆત જલ્દીથી થશે. અને ચાઇના સાથે લિસ્ટ કન્સર્ન કોમ્પિટિશન છે, તો આઈ થિંક ત્યાં ફોકસ કરો. 217 આસપાસ ખરીદીની સલાહ રહેશે. સ્ટોપ લોસ 215.20, નાનો સ્ટોપ લોસ 222 સુધીનો ટાર્ગેટ એલ્યુમિનિયમ બતાવી શકે છે. તો મારા હિસાબે અહીંયા એક પ્રેફરન્સ આપવું જોઈએ. અને જો આજે થોડું કરેક્શન મળે છે તો આઈ થિંક ઝિંક એક બેટર કોમોડિટી હોઈ શકે છે. 252 આસપાસ ઝિંક ખરીદી કરી શકાય છે. ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. સ્ટોપ લોસ રાખો 249.60 અને ઉપર 257 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. 2 થી 3 ટ્રેડિંગ સેશન આઉટલુક સાથે એલ્યુમિનિયમ અને ઝિંક ત્યાં પરચેસ કરવું જોઈએ. એલ્યુમિનિયમ અને ઝિંકમાં ખરીદારી કરવાની સલાહ બની રહી છે. આઉટલુક 2 થી 3 ટ્રેડિંગ સેશનનો રાખવાનો રહેશે. તો એલ્યુમિનિયમમાં 222ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો, અને ઝિંકની વાત કરીએ તો 257ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. તો આ એક વ્યૂ આપણે મેટલ્સ ઉપર રવિજીનો લીધો છે. હવે ક્રૂડની વાત કરી લઈએ
તો ક્રૂડમાં ગયા સપ્તાહમાં 9% જેટલો ભારે ઘટાડો આવ્યા બાદ આજે રિકવરી છે, જોકે હજુ પણ ભાવ $72 નીચે જ જોવા મળી રહ્યા છે. એક તરફ લિબિયાની સપ્લાય જે છે એ અહીંયા કરતી વધવાની છે ને અમેરિકા અને ચીન જેવા દેશોમાં માંગ ઘટી છે, જેને કારણે ક્રૂડમાં ઘટાડો આવ્યો છે. જોકે આજે ક્રૂડમાં MCXમાં પણ એક રિકવરી આવતી આપણને જોવા મળી છે. MCXની કિંમતોની વાત કરીએ તો 5,738 પર, એટલે 0.60% મજબૂતી MCX ઉપર. બ્રેન્ટ અને નાઇમેક્સ પર 1% રિકવરી આવતી દેખાઈ રહી છે. રવિજી, ક્રૂડને હવે તમે અહીં આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણે વાત કરી કે ગયા સપ્તાહમાં મોટો ઘટાડો અને 9% જેટલો ઘટાડો, અને ત્યાંથી હવે આપણે એક રિકવરી જોઈ રહ્યા છે. આ રિકવરી કેટલી આગળ વધી શકે? કઈ રીતે તમે ક્રૂડને જોઈ રહ્યા છો? જરૂરથી એક શોર્ટ કવરિંગ છે. આઈ થિંક કે શોર્ટ કવરિંગ એના ભાગરૂપે છે કે થોડું કન્ફર્મેશન આવી ચૂક્યું છે કે જે વધારો છે પ્રાઇસ પ્રોડક્શનનો એ થોડો ડિલે થશે અને ડિસેમ્બરથી થશે. અને S&P ના રિપોર્ટ પ્રમાણે આ જે વધારો છે એ આવતા વર્ષ સિવાય નહીં થાય. તો થોડું આજે ઓપ્ટિમિઝમ જોવા મળ્યું છે કે જલ્દીથી પ્રોડક્શનમાં વધારો નહીં થાય, કારણ કે ડિસેમ્બર સુધી પણ જો આ ડિલે કરવામાં આવે છે તો ઓલવેઝ એ હેંગઓવર રહેશે કે ગમે ત્યારે ઓપેક છે એ પ્રાઇસ ઇન્ક્રીઝ થાય તો પ્રોડક્શનને વધારશે. હાલાકી આઈ થિંક જે રીતે એના કમ્પ્લાયન્સ લેવલ ફોલો થયા છે એ રીતે એવું લાગી રહ્યું છે કે આ જે વધારો છે એ કદાચ એટલું મોટું ઇમ્પેક્ટ નહીં કરે. ડિમાન્ડની રિકવરીની રાહ જોઈ રહ્યું છે માર્કેટ. તો આઈ થિંક ક્લિયરલી આજે અને કાલે કોઈ મેજર ડેટા આવવાના નથી. હવે જે ડેટા છે એ આઈ થિંક બુધવાર રાત્રે યુએસના CPI અને ઇન્ફ્લેશન છે, તો ઇકોનોમિક પર્સપેક્ટિવથી અને ડિમાન્ડ પર્સપેક્ટિવ તમને ત્યારે ખ્યાલ આવશે. સેકન્ડ એ છે કે લાસ્ટ ટાઈમ જ્યારે મીન્સ કે ચાઇનાની ઇકોનોમીના કન્સર્ન હતા છતાં ચાઇનાનું જે ક્રૂડ ઇમ્પોર્ટ ગયા મહિને 9% વધ્યું હતું, તો આ મહિનાનું પણ આવતીકાલે ક્રૂડ ઇમ્પોર્ટના આંકડાઓ આવશે. એના ઉપર પણ માર્કેટ ફોકસમાં રહેશે. મારા હિસાબે શોર્ટ કવરિંગ માટે પ્લે કરવું જોઈએ. બહુ મોટી તેજીની આશા ના રાખવી જોઈએ, પણ એટલીસ્ટ શોર્ટ કવરિંગ રહેશે, જેમાં તમે બે સાઇડથી ટ્રેડ કરી શકો છો. જે લોકો ફ્યુચરથી ટ્રેડ કરતા એ લોકો કરંટ માર્કેટ પ્રાઇસ 5,750 આસપાસ ક્રૂડમાં ખરીદી કરી શકે છે. ઉપરની નીચે બાજુ છે સ્ટોપ લોસ છે 5,660 નો રાખવાનો છે, અને આઈ થિંક 5,730 આસપાસના પણ લેવલ ચાલી રહ્યા છે. તો આઈ થિંક આ ખરીદીની સલાહ છે 5,650 ના સ્ટોપ લોસથી, અને જે ટાર્ગેટ છે ઉપર 5,840 નો રહેશે. અને જે લોકો થોડું આમાં મીન્સ કે સેફ કરવા માંગે છે એ લોકો 5,800 ની સ્ટ્રાઇકનો જે કોલ ઓપ્શન છે એ ખરીદી કરીને ચાલે. $110 આસપાસ ચાલી રહ્યો છે. સ્ટોપ લોસ રાખી શકાય એ છે 60 નું. ઉપરની બાજુ 190 સુધીનો ટાર્ગેટ આ કોલ ઓપ્શનમાં આવી શકે છે. ઓકે, તો ક્રૂડમાં ફ્યુચરમાં જો તમારે ખરીદારી કરવી હોય તો તમે આગળથી ખરીદારી કરીને ચાલી શકો છો 5,750થી. ટાર્ગેટ 5,840, સ્ટોપ લોસ 5,660ના રાખવાના રહેશે. અને જો કોલ ઓપ્શનની સ્ટ્રેટેજીની પણ એક સલાહ તમારી માટે બની રહી છે. 58નો કોલ ઓપ્શન ખરીદી કરીને ચાલો, 60નો સ્ટોપ લોસ, 190નો ટાર્ગેટ. તો આ બંનેમાંથી યોગ્ય સ્ટ્રેટેજી તમારે અપનાવવાની રહેશે. હવે આપણે જો વાત નેચરલ ગેસની કરી લઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ગયા સપ્તાહે સારા ઉછાળા જોયા બાદ આજે નેચરલ ગેસના ભાવમાં થોડો ઘટાડો આવ્યો અને MCXની ઉપર કિંમતો 3%ની ઉપર ઘટતી આપણને દેખાઈ રહી છે. 185ની આસપાસના સ્તરો પર નેચરલ ગેસમાં કારોબાર. રવિજી, આગળ હવે નેચરલ ગેસમાં આપની કઈ રીતની સલાહ રહેશે? ઝડપથી 190 સુધીના લેવલ દેખાઈ રહ્યા હતા, અને આઈ થિંક ઘણા ટાઈમથી જો તો છેલ્લા 6-7 વાર એવું થયું છે કે 193 નું લેવલ નેચરલ ગેસ ફરીથી બ્રેક કરવામાં નાકામ રહ્યું છે. ઉપરની બાજુ આ જ લેવલથી કરેક્શન આવી જાય છે. મારા હિસાબે આ થોડી સાયકલ જો આ જ રીતેની રહેશે તો અહીંથી એક ઘટાડો એક્સપેક્ટ કરવો જોઈએ, જેમાં ડાયરેક્ટ ફ્યુચર નહીં બટ યસ 180ની સ્ટ્રાઇકનો જે પુટ ઓપ્શન છે સપ્ટેમ્બર એક્સપાયરી એ ₹6 આસપાસ ચાલી રહ્યો છે. ત્યાં પુટ ઓપ્શનમાં ખરીદારી કરો 82ના સ્ટોપ લોસથી, અને ટાર્ગેટ છે એ તમને 11 સુધીનું મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી પુટ ઓપ્શનમાં ખરીદારી કરીને ચાલવાની સ્ટ્રેટેજી નેચરલ ગેસની અંદર રાખીને ચાલવાની રહેશે, જેની વાત આપણે અહીંયા આગળથી કરી છે. હવે આપણે એગ્રી કોમોડિટીઝ તરફ આગળ વધીએ અને એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર નજર કરી લઈએ તો આજે મોટાભાગની એગ્રી કોમોડિટીઝની અંદર દબાણ. મસાલા પેકની ઉપર નજર કરીએ તો ટર્મરિકમાં 1%ની ઉપરનું દબાણ, ધાણામાં પણ 1%ની આસપાસનું દબાણ, જીરામાં પણ 5%ની આસપાસનું દબાણ જોઈ શકીએ છીએ. ગુવાર ગમ, ગુવાર સીડ, ગુવાર પેકની વાત કરીએ તો 2%નું દબાણ ત્યાં છે. કેસ્ટરમાં પણ દબાણ છે અને કોકુડની અંદર થોડી ખરીદારી અહીં આગળથી બંધી દેખાઈ રહી છે. અને મહત્ત્વની જો આપણે એક વાત કરી લઈએ કે એગ્રી કોમોડિટીઝને લગતી,
તો સોયાબીનના ખેડૂતોને માટે અહીંયા આગળથી સારા સમાચાર છે. MSPના ભાવો ઉપર સરકાર સોયાબીનની ખરીદી કરશે, આ સમાચાર મળતા દેખાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે સોયાબીનની કિંમતો MSPની નીચે ચાલતી આપણને દેખાઈ રહી છે. ત્યારે સરકારની રવિજી, આ પગલાંને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? MSP પર સરકાર જો ખરીદી કરે તો સ્વાભાવિક રીતે ખેડૂતો માટે આ સારા સમાચાર, કઈ રીતે આપ જોઈ રહ્યા છો આને? સરકાર ઉપર બર્ડન બહુ મોટું આવશે. જો MSP ના પ્રાઇસથી જોઈએ તો બહુ મોટો ડિફરન્શિયલ છે સ્પોટ પ્રાઇસ ને MSP ના પ્રાઇસ પર. યસ, સરકાર ફાર્મર્સ માટે ઘણીવાર આ ડિસિઝન લેતી હોય છે, પણ મારા મત મુજબ આના કરતા ગવર્મેન્ટ પોતાની જો કોસ્ટ એફિશિયન્સી રાખવી હોય તો વાયદા બજારમાં જો સોયાબીનને ઓપન કરી દે અને ઇન્ટરનેશનલ માર્કેટની પેરિટી પર આવી જાય તો પણ સોયાબીનમાં બહુ મોટું પ્રોબ્લેમ નહીં આવે. હાલાકી જે રીતે એડિબલ ઓઇલના પ્રાઇસ વધ્યા પછી થોડા નીચે આવે છે, પરંતુ મારા હિસાબે જ્યારે ડિસેમ્બર આસપાસ જ્યારે ક્રોપ આવશે ત્યાં સુધીમાં તમને એટલીસ્ટ સોયાબીનમાં સારી રિકવરી મળશે, કારણ કે આ એક સૌથી અંડરવેલ્યુડ કોમોડિટી છે. ડિમાન્ડનું કન્સર્ન હતું, એડિબલ ઓઇલના પ્રાઇસ નીચે હતા, પરંતુ ગવર્મેન્ટને આઈ થિંક કે આ ટાઈમ મીન્સ કે MSP ઉપર સસ્ટેન રહેવા ફંડામેન્ટલ અત્યારે નથી, તો MSP પર પરચેસ કરશે તો આઈ થિંક ખેડૂતો માટે ડેફિનેટલી એક સારી બાબત છે, પરંતુ ગવર્મેન્ટ માટે આ થોડું એડિશનલ બર્ડન હોઈ શકે છે. મારા હિસાબે બ્રોડરલી મને એવું લાગી રહ્યું છે કે જે અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસ છે એના થોડા બોટમ પ્રાઇસ આસપાસ જ છે. 4000 નો લેવલ એક સસ્ટેનેબલ રહેશે. ઉપરની બાજુ એક રિકવરી 4500 થી 4650 સુધી જોવા મળશે. આઈ થિંક કે ઓક્ટોબર નવેમ્બરમાં જ્યારે ચાઇનાની ડિમાન્ડ સોયાબીનની ફિઝિકલ માર્કેટમાં ઓપન થતી હોય છે એ ટાઈમે તમને નેક્સ્ટ મંથથી એક સારી રિકવરીની આશા રાખવી જોઈએ. અને રવિજી, જો આપણે NCDX પર ટ્રેડેડ કોમોડિટીઝની વાત કરી લઈએ તો કઈ કોમોડિટી પર આજના દિવસ માટે આપની સલાહ રહેશે? આજના દિવસે થોડી આઈ થિંક ટર્મરિક પર ફોકસ કરો. ત્યાં આપણે ઘણીવાર ચર્ચા કરી છે કે ત્યાં 14200 નું લેવલ સસ્ટેનેબલ નથી, તો આઈ થિંક અત્યારે 13850-60 સુધી આવી ગયું છે. થોડું ઉછાળે. આજનું ઓપનિંગ છે 14032, તો ઉછાળે વેચવાલીની રણનીતિ રાખવી જોઈએ. 14200 નો એક સ્ટોપ લોસ, ડાઉનસાઇડ 13600 સુધીનો ટાર્ગેટ ટર્મરિકમાં જોવા મળી શકે છે. જ્યારે કપાસ ખલીમાં મારા હિસાબે ખરીદારી કરવી જોઈએ, ત્યાં સતત સપોર્ટ બની રહ્યો છે. ડિસેમ્બર ફ્યુચર છે ત્યાં ખરીદારી કરો. આઈ થિંક સ્ટોપ લોસ છે એ તમે રાખી શકો. કોટન સીડ ઓઇલ કેકમાં એ છે 2940, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 3040 સુધીના જોવા મળી શકે છે. તો અહીંયા કપાસિયા કોલમાં ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં ખરીદારી કરીને જ્યારે હળદરમાં કરંટ કોન્ટ્રાક્ટમાં વેચીને વેપાર કરવો જોઈએ. ઓકે, તો હળદરમાં વેચવાની સલાહ અને કપાસિયા ખોળના ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં ખરીદવાની સલાહ એગ્રી કોમોડિટીઝ પૈકી બનતી દેખાઈ રહી છે. અને આ સાથે જ રવિજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ્સ અને સમાચારો માટે CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.